નમસ્કાર મિત્રો, આજે થઈ છે 7 જુલાઈ અને વાર થયો છે મંગળવારના તાજા હવામાન સમાચાર જાણીએ તો મિત્રો, મહારાષ્ટ્રની અંદર તો ત્યાંની સરકારે લોકોને ઘરમાં જ રહેવા માટે અપીલ આપી દેવામાં આવી છે। ત્યારે ગુજરાતમાં પણ હવામાન વિભાગની અત્યારે મિત્રો એક ચોંકાવનારી આગાહી સામે આવી છે અને રાજ્યના આટલા જિલ્લાઓમાં આજે ફરી રેડ એલર્ટ લાગી ચૂક્યું છે। અને અત્યારની આવી રહેલી અપડેટમાં જાણી લો કે આગામી કલાકોની અંદર ફરી ગુજરાતના કયા ભાગોમાં આજે પણ મિત્રો ભારે તેથી ભારે વરસાદ જોવા મળશે। આપણે આજના વિડીયોની અંદર જાણીશું કે હાલ રાજ્યમાં કયા કયા વિસ્તારની અંદર કડાકા ભડાકા સાથેના ધોધમાર વરસાદની હાલ શરૂઆત થઈ ચૂકી છે। તો એટલું જ નહીં, અરબી સમુદ્રમાં રચાયેલું મિત્રો ચક્રવાતી પરિભ્રમણ અત્યારે હવે પછી કઈ દિશામાં આગળ વધશે તો જાણીશું કે બંગાળની ખાડીનું ડિપ્રેશન અત્યારે ક્યાં પહોંચ્યું છે। ગુજરાતની અંદર મિત્રો હજુ પણ આવનારી 24 કલાક અત્યંત કેટલાક વિસ્તારો માટે બની શકે છે અતિ ભારે, જેમાં કચ્છ, ઉત્તર ગુજરાત અને પશ્ચિમ સૌરાષ્ટ્રના દ્વારકા, જામનગરના એવા વિસ્તારો કે જ્યાં મિત્રો હજુ સુધી પૂરતો વરસાદ જોવા નથી મળ્યો, એ વિસ્તારોમાં ક્યારે પડશે વરસાદ મિત્રો 8, 9 અને 10 જુલાઈથી લઈને આપણે 20, 21, 22 જુલાઈ સુધીનું વાતાવરણ જાણવાના છીએ। એટલું જ નહીં, આજથી ચોમાસાના નવા નક્ષત્ર એવા ઘોડાના વાહન સાથે પુનઃ વસુ નક્ષત્રનો પ્રારંભ થઈ ચૂક્યો છે। જાણીશું કે આ નક્ષત્રમાં ગુજરાતમાં કેટલા વરસાદના રાઉન્ડ આવશે, શું સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ ફરી આવવાનો છે કે પછી કેમ નહીં। આ તમામ અપડેટો એક પછી એક મેળવીએ એ પહેલા મિત્રો તમે અમારી ગુજ્જુ વેધર યુટ્યુબ ચેનલ ઉપર નવા છો તો મિત્રો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। સૌથી પહેલા મિત્રો હાલની સક્રિય સિસ્ટમો અંગે આપણે જાણકારી મેળવીશું તો કે અરબ સાગરની અંદર મહારાષ્ટ્રના મુંબઈ, દક્ષિણ ગુજરાતના દરિયાઈ કાંઠાના ભાગોમાં એક ચક્રવાતી પરિભ્રમણ જેવા દ્રશ્યો સામે આવ્યા। છેલ્લા 2 દિવસથી તેજ સિસ્ટમોના કારણે સૌરાષ્ટ્રની અંદર જેમાં ખાસ મિત્રો અમરેલી, ખાંભા, રાજુલા, જાફરાબાદ, ધારીના વિસ્તારોમાં તો મિત્રો રેકોર્ડ બ્રેક અનાધાર વરસાદ વરસ્યો છે, જેમાં મિત્રો ખાંભાની અંદર ટોટલ 20 ઇંચ સુધીનો વરસાદ વર્ષ 2026ના સમયગાળા દરમિયાન પડી ચૂક્યો છે। ધારીના કેટલાક ડેમો તો મિત્રો હાલ ઓવરફ્લો થયા છે, દાતડી છે, ખોડિયા ડેમ છે, એ પણ ઓવરફ્લો થયા છે। ગામડાઓની અંદર અત્યારે મિત્રો સંપર્ક વિહોણ ગામડાઓ થઈ ગયા છે। હાલની અત્યારની આવી રહેલી અપડેટો અનુસાર ફરી દક્ષિણ ગુજરાતના ભાગોમાં જેમાં સુરત, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીના વાતાવરણમાં ધોધમાર વરસાદને લઈને હવામાન વિભાગે રેડ એલર્ટની વોર્નિંગ આપી અને હજુ પણ તમે જોઈ શકો છો મધ્ય ગુજરાતનો વિસ્તાર છે, પૂર્વ ગુજરાતનો વિસ્તાર છે, દક્ષિણ ગુજરાતના જેમાં પણ અતિ ભારે વરસાદના અત્યારે આંકડા સામે આવી રહ્યા છે। હાલ મિત્રો તમે જોઈ શકો છો અત્યારે અમદાવાદ હવામાન વિભાગ તરફથી સમગ્ર ગુજરાત રાજ્યનો નકશો છે રજૂ કરી દેવામાં આવ્યો છે, જેમાં ખાસ સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને હવે પછી ઉત્તર ગુજરાતના ભાગોમાં રીતસરનું આભ ફાટ્યું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। તમે જોઈ શકો છો ગુજરાતમાં જળબંબાકાર જેવા દ્રશ્યો સામે આવ્યા, જેમાં સૌરાષ્ટ્રના ભાવનગર છે, અમરેલી છે, ગીર સોમનાથના વિસ્તારની સાથે રાજકોટ છે, તો બીજી તરફ તમે જોઈ શકો બોટાદના ઘણા બધા વિસ્તારો છે, તો દક્ષિણ ગુજરાતના તમામ ક્ષેત્રની અંદર તમામ જિલ્લાની અંદર અને હવે પછી તો ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ રીતસરનું આભ ફાટ્યું છે, નદી નાળાઓ છલકાણા છે, તો અનેક ગામડાઓ પાણીમાં ડૂબતા જોવા મળી રહ્યા છે। સાથે સાથે મિત્રો હાલ તમે અત્યારે જોઈ શકો છો આખા દિવસ દરમિયાન ગુજરાતનું વાતાવરણ કેવું જોવા મળવાનું છે। અત્યારે અમદાવાદ હવામાન વિભાગ તરફથી મિત્રો ગુજરાત રાજ્યનો નકશો આજે રજૂ કરી દેવામાં આવ્યો છે, જેમાં સૌરાષ્ટ્રના ખાસ કરી મિત્રો ભાવનગરનો વિસ્તાર છે, અમરેલીના વિસ્તાર છે અને ગીર સોમનાથના વિસ્તારોમાં એક ધારો અંધારિયો વરસાદ વરસવાનો છે, તો બીજી તરફ દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ નદી નાળાઓ છલકાશે, ફરી એકવાર પાણીના દ્રશ્યો સામે આવશે, 5 થી 6 ઇંચ સુધીના ધોધમાર વરસાદના આંકડા સામે આવશે। જ્યારે મિત્રો ઉત્તર ગુજરાતના કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ લાગુના વિસ્તાર છે, આજે ફરી એકવાર સૂકું વાતાવરણ જોવા મળવાનું છે। મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોમાં તમે જોઈ શકો દાહોદ છે, આ સાથે મિત્રો પંચમહાલનો વિસ્તાર છે, ત્યાં પણ અત્યંત ભારે વરસાદની આગાહી સામે આવી છે। પરંતુ આવતીકાલે તમે જોઈ શકો છો ગુજરાતમાં જેમ હવે સમયગાળો પસાર થતો જશે એટલે કે મિત્રો વરસાદના નવા નક્ષત્રની શરૂઆત સાથે ગુજરાતમાં વરસાદનું જોર ઘટવા લાગ્યું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા, કારણ કે મિત્રો આવતીકાલે માત્ર સૌરાષ્ટ્રમાં હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા જોવા મળશે અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ કોઈક ભાગોમાં ઓરેન્જ તો કોઈક ભાગોમાં યલો એલર્ટની વોર્નિંગ છે દર્શાવવામાં આવી રહેશે। મિત્રો 9 તારીખનો નકશો તમે જોઈ શકો છો, 9 જુલાઈના રોજ ગુજરાતના સૌરાષ્ટ્રના અને ઉત્તર પૂર્વ ગુજરાતના કોઈ પણ ભાગમાં વરસાદ નથી, પરંતુ તમે જોઈ શકો છો પૂર્વ અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કે જે અત્યારે હવામાન વિભાગે વ્યક્ત કરી છે। આ સાથે મિત્રો ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી જે સમગ્ર ભારત દેશનો નકશો કે ચોમાસાના આગમનને લઈને જે નકશા રજૂ કરવામાં આવ્યા છે નૈઋત્યના ચોમાસાના, એ પણ તમે જોઈ શકો છો, જેમાં મિત્રો ગુજરાતના દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રના તમામ વિસ્તાર, પરંતુ ઉત્તર ગુજરાત અને કચ્છના ભાગોમાં અને રાજસ્થાનના પાકિસ્તાનવાળા ભાગમાં તમે જોઈ શકો છો હજુ સુધી નૈઋત્યનું ચોમાસું છે એ બેસ્યું નથી તેવા પણ અત્યારે દ્રશ્યો સામે આવી રહ્યા છે।
હાલ મિત્રો તમે જોઈ શકો છો અત્યારના જે મોડેલો સામે આવી રહ્યા છે, જેમાં આગાહી ઉપર જો નજર કરવામાં આવે તો ગુજરાતમાં એકદમ કાળા ડિબાંગ વાદળોથી ગુજરાતનું આખું વાતાવરણ અત્યારે ઢકાઈ ચૂકેલું જોવા મળ્યું છે. ગુજરાતમાં મિત્રો ચારે તરફ ઘોર અંધકારવાળું વાતાવરણ જોવા મળ્યું છે. પરંતુ હજુ ગુજરાતના અમુક ભાગોમાં વીજળીના ગાજવીજ સાથે ધોધમાર વરસાદ શરૂ થઈ ચૂક્યો છે, તો અમુક ભાગોમાં હજુ વરસાદ જોવા નથી મળ્યો. પરંતુ અત્યારે તમે જોઈ શકો છો આજે ગુજરાતના દક્ષિણ ગુજરાતના ભાગોમાં અને મુંબઈના દરિયાકાંઠાના ભાગોમાં તોફાની પવનોની સાથે વીજળીના ચમકારાની સાથે હવે પછી તો આગામી 3 કલાક માટે રેડ એલર્ટની વોર્નિંગ છે દર્શાવવામાં આવી રહી છે. મિત્રો તમે જોઈ શકો છો ગુજરાતમાં જેમ જેમ આવનારી કલાકોને લઈને અને હવે જેમ જે નક્ષત્રના સમયગાળા જેમ પસાર થઈ જશે તેમ તેમ આપ અહીં જોઈ શકો છો અત્યારે ખાસ કરીને અરબ સાગરના દરિયામાંથી જે તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે, ધીમે ધીમે આ વરસાદી સિસ્ટમ ગુજરાતમાં ખેદાન મેદાન કરતી જોવા મળવાની છે. ગુજરાતમાં 12 મેઘ ખાંગા થશે અને મધ્યપ્રદેશ તરફ આ વરસાદી સિસ્ટમ છે એ આવનારી કલાકોમાં આગળ પણ વધી શકે છે. આવનારી કલાકોમાં મિત્રો તમે જોઈ શકો છો સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદ જોવા મળશે, પરંતુ પૂર્વ અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં આજે રીતસરના 12 મેઘ ખાંગા થતા જોવા મળશે. વીજળીના ચમકારાની સાથે મિત્રો ભારેથી ભારે વરસાદની આગાહી અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામીએ વ્યક્ત કરી છે. જેમાં મિત્રો સૌરાષ્ટ્રના વાત કરીએ તો ભાવનગર છે, મહુવાનો વિસ્તાર છે, ઘોઘાનો વિસ્તાર, અલંગના વિસ્તારની સાથે તમે જોઈ શકો છો અમરેલીના પણ ઘણા બધા વિસ્તારોમાં અત્યારે વરસાદનું જોર વધવા લાગ્યું છે. બોટાદના વિસ્તારોમાં પણ અત્યંત ભારે વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે. તમામ ગ્રામીણ પંથકો આજે છે મિત્રો ફરી એકવાર વરસાદના નવા રાઉન્ડને લઈને નવી નક્કોર આગાહી વ્યક્ત કરવામાં આવી છે. બાકી રહેલા મિત્રો જે વિસ્તારો હતા એટલે કે ઉત્તર ગુજરાત અને કચ્છના ભાગોમાં જે વરસાદ જોવા ન મળ્યો હતો, પરંતુ મિત્રો જે રીતના વાતાવરણમાં વરસાદી વાતાવરણમાં વાદળાઓ આવ્યા છે એમને જોતા હવે પછીની કલાકોમાં ગુજરાતના તમામ વિસ્તારની અંદર એટલે કે ગુજરાતમાં 90થી લઈને 95% સુધીના વિસ્તારોમાં આજે સાર્વત્રિક વરસાદ છે જોવા મળી શકે છે. તો બીજી તરફ અમદાવાદનો વિસ્તાર છે, આ સાથે અમદાવાદથી લઈને દક્ષિણ ગુજરાતના વલસાડનો વિસ્તાર છે, વ્યારાનો વિસ્તાર છે, આ સાથે તમે જોઈ શકો ભરૂચનો વિસ્તારની સાથે તમે જોઈ શકો છો રાજપીપળાનો વિસ્તાર છે, આમોદનો વિસ્તાર છે, સુરત, તાપી, નવસારી, વ્યારાના વિસ્તારોમાં, બારડોલીના વિસ્તારોમાં તમે જોઈ શકો છો આજે અત્યંત ભારે વરસાદ પડવાની સાથે રેડ એલર્ટની વોર્નિંગ દર્શાવવામાં આવી છે. નર્મદા છે, છોટાઉદેપુરના ભાગોમાં, જેમાં નર્મદાના ખાસ કરી મિત્રો તમામ વિસ્તારમાં આજે ભારે વરસાદ જોવા મળી શકે છે. તો બીજી તરફ મિત્રો બંગાળની ખાડીમાંથી જે લો પ્રેશર સિસ્ટમ સક્રિય બની હતી એ મિત્રો ગઈકાલે વેલમાર્ક લો પ્રેશરના એરિયામાં અને ત્યાર પછી તે ડિપ્રેશનની કેટેગરી સુધી મજબૂત બની છે અને આ વરસાદી સિસ્ટમ અત્યારે મધ્ય ભારતના ભાગોથી લઈને ગુજરાતના ઉત્તર પૂર્વ ગુજરાતના ભાગોને અસર પહોંચાડી રહી છે. પરંતુ આવનારી કલાકોને લઈને જાણીશું કયા સ્થળની અંદર આજે અતિ ભારે વરસાદ પડવાની સાથે તમે જોઈ શકો છો વધારે સંભાવના દર્શાવવામાં આવી છે. અને હવે પછી આપ અહીં જોઈ શકો છો ગુજરાતમાં બદલાતા દિવસોને લઈને દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ હવે પછી વરાપ જેવો માહોલ છે જોવા મળી શકે છે. એટલે કે મિત્રો આગામી 24થી લઈને આગામી 36 કલાક બાદ ગુજરાતના ઉત્તર પૂર્વ ગુજરાતના ભાગોમાં વરાપ જેવો માહોલ જોવા મળી શકે છે. મિત્રો છેલ્લા 1-2 દિવસથી એવું લાગી રહ્યું છે કે ભાવનગરના જે ગ્રામીણ પંથકોમાં જે આજથી 3-4 દિવસ પહેલા વરસાદ વરસ્યો હતો એની કરતાં ખૂબ જ ઓછો વરસાદ જોવા મળી રહ્યો છે. અને મિત્રો આજે 7 જુલાઈ થઈ છે અને આજ રોજ ગુજરાત રાજ્ય ઉપર વાતાવરણમાં જે દક્ષિણ પૂર્વ ગુજરાતના ભાગો છે ત્યાં વાતાવરણ પલટાઈ ચૂક્યું છે. અમે તમને અત્યારનું સેટેલાઇટ પિક્ચર બતાવી રહ્યા છીએ. અત્યારે કાળા ડિબાંગ વાદળાઓ તમે જોઈ શકો છો, વરસાદી વાદળાઓ જોઈ શકો છો, જેમાં ગુજરાતના દક્ષિણ ગુજરાતના ભાગોથી લઈને મધ્ય પૂર્વ ગુજરાતના વિસ્તારમાં વાતાવરણમાં અસ્થિરતા જોવા મળી છે. સુરેન્દ્રનગર છે, ધંધુકાનો વિસ્તાર છે, મોરબીના વિસ્તારની સાથે બોટાદના ઘણા બધા જે વિસ્તારો ગ્રામીણ પંથકો, રાજકોટના પણ મિત્રો ભાગોમાં તમે જોઈ શકો છો અત્યારે તોફાની પવનોની તીવ્રતા સાથે ગુજરાતમાં રીતસરનું આવ ફાટ્યું હોય, ઘોડાપુર જેવી સ્થિતિનું ગુજરાતમાં નિર્માણ થઈ રહ્યું હોય તેવા દ્રશ્યો સામે આવશે. અને મિત્રો ગુજરાતમાં જે નક્ષત્ર શરૂ થઈ ચૂક્યું છે એ નક્ષત્ર વિશે વાત કરીશું. મિત્રો ગુજરાતમાં પુનઃ વર્ષુ નક્ષત્રની શરૂઆત છે એ થઈ ગઈ છે અને આ નક્ષત્ર છે એ આગામી 20 જુલાઈ સુધી ચાલુ રહેવાનું છે. અને આ નક્ષત્ર દરમિયાન જે વરસાદ પડશે એ જ રીતે મિત્રો આવનારા નક્ષત્ર એટલે કે પુષ્ય નક્ષત્રમાં છે એ જ રીતનો વરસાદ જોવા મળશે. જો આ નક્ષત્રમાં કોઈ વરસાદ જોવા નહીં મળે, ગુજરાતમાં તડકા જેવું વાતાવરણ જોવા મળશે, તો આવતું નક્ષત્ર પણ ગુજરાતમાં કોરું જોવા મળવાનું છે. એટલે કે મિત્રો આ વખતે જો વાત કરવામાં આવે તો વરાપ જેવો માહોલ પણ જોવા મળશે, કારણ કે અલ્નીનો છે ફરી એકવાર સક્રિય થશે અને વર્ષ 2026નું પ્રથમ વાવાઝોડું જે પેસિફિક મહાસાગરના ઊંડાણવાળા વિસ્તારમાંથી સતત પશ્ચિમ દિશા તરફ આગળ વધી રહ્યું છે. અને આ વાવાઝોડાના કારણે બંગાળની ખાડીમાં આવનારા દિવસોમાં લો પ્રેશર સિસ્ટમ બનશે અને એ લો પ્રેશર સિસ્ટમ આવનારા દિવસોની અંદર વેલમાર્ક લો પ્રેશર, ત્યાર પછી મિત્રો ડિપ્રેશન, ત્યાર પછી ડીપ ડિપ્રેશનની કેટેગરી સુધી પહોંચીને ગુજરાતના ઉત્તર પૂર્વ અને મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોમાં ફરી એકવાર 12 મેઘ ખાંગા કરી શકે છે અને અતિ ભારે વરસાદ પણ પાડી શકે છે. પરંતુ અત્યારની આવી રહેલી હવામાન વિભાગની આગાહી પ્રમાણે તમે લાઈવ જોઈ શકો છો અત્યારે વીજળીના ગાજવીજ કડાકા ભડાકા સાથે ગુજરાતમાં રીતસરનું આભ ફાટેલું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. નવસારી છે, વલસાડનો વિસ્તાર છે, ત્યાં અત્યંત ભારે વરસાદ અને હવે પછી એવું અનુમાન લગાડવામાં આવ્યું છે કે આ વરસાદ છે એ રીતસરના મેઘ તાંડવના દ્રશ્યો છે એ સામે આવશે. મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ સારા એવા અને સાર્વત્રિક વરસાદના સંકેતો દર્શાવવામાં
કરવામાં આવ્યા છે. દરિયાકાંઠાના ભાગોમાં આગામી 3 થી 4 દિવસ સુધી માછીમાર ભાઈઓને દરિયો ન ખેડવા સાવચેત રહેવા માટે છે એ અપીલ કરવામાં આવી છે. જે વિસ્તારો તમે જોઈ શકો છો ત્યારે દ્વારકાનો વિસ્તાર છે, જામનગર પોરબંદરનો વિસ્તાર છે, ત્યાં મિત્રો જૂનાગઢનો વિસ્તાર છે, સોમનાથના વિસ્તારમાંથી આજે વરસાદ છે એ ખાસ કરીને વિરામ લઈ શકે છે. વરાપ જેવો માહોલ જોવા મળી શકે છે. હળવાથી મધ્યમ વરસાદી છાંટા પડી શકે છે, પરંતુ કોઈ અતિ ભારે વરસાદના સંકેતો સામે નથી આવ્યા. જો આ મુંબઈ અને જે સુરતમાં પહોંચેલી જે વરસાદી સિસ્ટમ જો પોતાની દિશા ફંટાવીને જો પશ્ચિમ દિશા તરફ આગળ વધશે તો કદાચ સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોમાં ફરી એકવાર રેડ એલર્ટનું દ્રશ્ય સામે આવશે. તો આવનારા 48 કલાક તો ગુજરાત માટે ખૂબ જ ભારે સાબિત થવાના છે. ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી પણ મિત્રો અત્યારે આગાહીઓનો છે એ નકશા રજૂ કરવામાં આવ્યા છે. બંગાળની ખાડીમાં જે ડિપ્રેશન બની એમના વિશે જે આ નકશો રજૂ થયો છે એમના વિશે વાત કરીશું. હાલ મિત્રો તમે તમારા મોબાઈલ સ્ક્રીનની અંદર જોઈ શકો છો અમે તમને અત્યારે જે સેટેલાઇટ પિક્ચર સામે આવી રહ્યા છે એ બતાવી રહ્યા છીએ, જેમાં મિત્રો આ બંગાળની ખાડી છે અને બંગાળની ખાડીથી ડિપ્રેશન અત્યારે થોડુંક ઉત્તર ભારત તરફ આગળ વધી રહ્યું છે. મિત્રો આપ અહીં જોઈ શકો છો સૌપ્રથમ અહીંયા ડિપ્રેશન બન્યું હતું અને ડિપ્રેશન છે એ અત્યારે ખૂબ જ આગળ વધ્યું છે. બંગાળની ખાડીના ભાગથી બંગાળ ઓડિશાના વિસ્તારોમાં અહીં તમે જોઈ શકો ત્યાં પહોંચી ગયું છે. છત્તીસગઢના ભાગોની અંદર આ સિસ્ટમ એન્ટ્રી મારી દીધી છે. અત્યારે મિત્રો જે નકશા રજૂ કરવામાં આવ્યા છે માછીમાર ભાઈઓને દરિયો ન ખેડવા સાવચેત રહેવા માટે અપીલ કરવામાં આવી છે એ અમે તમને બતાવી રહ્યા છીએ. આપ અહીં જોઈ શકો છો ગુજરાતમાં આજે સૌરાષ્ટ્રના વિસ્તારો છે, દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ હાલ તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે. કોઈક સ્થળોમાં મિત્રો 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જોટાના પવનો ફૂંકાઈ રહ્યા છે. તો સામાન્ય રીતે મિત્રો 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનો ફૂંકાઈ રહ્યા છે અને દરિયાઈ કાંઠાના ભાગોમાં ઊંચા મોજા ઉછળી રહ્યા છે. માછીમાર ભાઈઓ માટે વોર્નિંગનો જે નકશો છે એ રજૂ કરવામાં આવ્યો છે. દરિયો એક તરફ તોફાની બન્યો છે અને હાલ તમે જોઈ શકો છો ગુજરાતમાં જેમ સમયગાળો પસાર થાય તેમ 70 અથવા તો 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાઈ શકે છે. આગામી 11 તારીખ સુધી માછીમાર ભાઈઓને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. સાથે સાથે મિત્રો હાલ તમે જોઈ શકો છો અત્યારના જે મોડેલો સામે આવી રહ્યા છે એ અમે તમને બતાવી રહ્યા છીએ. જે આગાહી સામે આવી છે એ પણ બતાવી રહ્યા છીએ. એ પ્રમાણે આપ જોઈ શકો છો આજે ગુજરાતના પૂર્વ મધ્ય પૂર્વ તરફથી આ વરસાદી સિસ્ટમ આગળ વધી છે અને અત્યારે ઉત્તર ભારતના ભાગોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થઈ છે. રાજસ્થાનના ભાગોમાં પણ તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે, પરંતુ જે મિત્રો બંગાળની ખાડીમાં જે નબળું ડિપ્રેશન હતું એ આગળ ખસી ચૂક્યું છે અને ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. પરંતુ આપ અહીં જોઈ શકો છો બંગાળની ખાડીમાં જે 14 તારીખ પછીના સમયગાળા દરમિયાન ફરી એકવાર નવું લો પ્રેશર બને તેવા દ્રશ્યો સામે આવશે. નવી સિસ્ટમ આકાર પામતી હોય તેવા દ્રશ્યો સામે આવશે. ઇન્ટરનેશનલ વેધર ડેટા પરથી પણ મિત્રો જે અનુમાન છે એ લગાડવામાં આવી રહ્યા છે. જીએફએસ મોડેલો છે એમના તરફથી પણ આગાહી દર્શાવવામાં આવી છે. બંગાળની ખાડીના અને ખાસ કરીને દરિયાકાંઠાના ભાગોમાં તમે લાઈવ જોઈ શકો છો. અમે તમને અત્યારે જીએફએસ મોડેલ દ્વારા બતાવીશું કઈ રીતનું વાતાવરણ છે બગડતું જોવા મળ્યું છે. 14 તારીખ 15 તારીખના રોજ જેમાં ભુવનેશ્વરનો વિસ્તાર, વિશાખાપટ્ટનમના વિસ્તારમાંથી વરસાદી સિસ્ટમ આગળ આવશે અને ગુજરાતમાં મિત્રો આગામી 15 થી 20 તારીખના સમયગાળા દરમિયાન એકદમ કાળા ડિબાંગ વાદળોની વચ્ચે બારે મેઘ ખાંગા થતા જોવા મળશે. અત્યારે ક્લાઉડ પણ તમે જોઈ શકો છો. એકદમ ગુજરાતમાં વાદળ છવાયું વાતાવરણ જોવા મળ્યું છે, પરંતુ ક્યારેક કોઈક ભાગમાં વરસાદ તો ક્યારેક અમુક ભાગોમાં વરસાદ ન પણ જોવા મળ્યો હોય. જેમ કે મિત્રો અત્યારે દ્વારકાનો વિસ્તાર છે, આ સાથે તમે જોઈ શકો છો અત્યારે જામનગરના વિસ્તારોમાં વાતાવરણ બિલકુલ ચોખ્ખું જોવા મળી રહ્યું છે. ત્યાં અત્યારે કોઈ પણ પ્રકારના વરસાદના આંકડાઓ છે એ સામે આવી રહ્યા નથી. પરંતુ મિત્રો બદલાતા દિવસોને લઈને ગુજરાતમાં જો વાત કરીએ તો છેલ્લા 3 દિવસથી ગુજરાતમાં અનાધાર વરસાદ વરસ્યો છે અને હાલ જે મિત્રો નકશા રજૂ થયા છે ફરી એકવાર એ નકશા વિશે થોડીક વિગતવાર માહિતી મેળવીએ. હાલ મિત્રો તમે જોઈ શકો છો કે આગામી 8 તારીખથી ગુજરાતમાં 4 વિસ્તારો હશે કે જ્યાં મિત્રો આ રીતની આગાહી સામે આવી હતી કે 5 તારીખના રોજ મિત્રો તમે જોયું દક્ષિણ ગુજરાતમાં બારે મેઘ ખાંગા થયા હતા. 6 તારીખના રોજ ગઈકાલે પણ મિત્રો સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદની માત્રા અને વિસ્તારમાં ઘટાડો થયો અને આજે 7 તારીખ અને આજ જે રોજ ગુજરાતના ઉત્તર પૂર્વ ગુજરાતમાં જે વરસાદની આગાહી હતી એમાં ઘટાડો થતો જોવા મળશે. અને આવતીકાલથી મિત્રો તમે જોઈ શકો છો ગુજરાતનું વાતાવરણ ફરીથી એકદમ સૂકું વાતાવરણ, તો કોઈક ભાગમાં હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા જોવા મળી શકે છે. મિત્રો અત્યારે 12 જુલાઈ સુધીનો નકશો છે રજૂ કરી દેવામાં આવ્યો છે. 12 જુલાઈના રોજ ગુજરાતના માત્ર દક્ષિણ ગુજરાતના ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે અને લાઈવ તમે જોઈ શકો છો. આજે ગુજરાતમાં સામાન્ય રીતે જો વાત કરીએ તો અત્યારે 40 થી લઈને 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે. હળવાથી મધ્યમ મેઘગર્જના થઈ રહ્યા છે. કોઈક ભાગમાં ગાજવીજ સાથેના તોફાની પવનોની સાથે વરસાદ જોવા મળી રહ્યા છે અને તમે નકશો પણ જોઈ શકો છો મિત્રો, જેમાં વોર્નિંગ પણ ખાસ કે 8 તારીખ સુધી જ ગુજરાતમાં ભારે વોર્નિંગ છે. બાકી ગુજરાતમાં અત્યારે કોઈ પણ પ્રકારના વોર્નિંગના જે નકશાઓ છે રજૂ કરવામાં નથી આવ્યા.
સાથે મિત્રો જો વાત કરીએ તો છેલ્લા 24 કલાકની અંદર ગુજરાત રાજ્યના 170 તાલુકા એવા છે કે જ્યાં વરસાદ વરસી ચૂક્યો છે, જેમાં ગુજરાતમાં મિત્રો ધોધમાર વરસાદના જે આંકડા સામે આવ્યા છે એમના વિશે જો નજર કરીશું તો મિત્રો છેલ્લા ઘણા દિવસથી જે વરસાદી સિસ્ટમ જે અરબ સાગરના દરિયામાં જે વર્ષ 2026નું ચોમાસું હતું એ વરસાદી સિસ્ટમ આપોઆપ સક્રિય થઈ અને એ સક્રિય થવાની સાથે ગુજરાતના સૌથી પહેલાં મિત્રો દક્ષિણ ગુજરાતના ભાગોમાં અત્યંત ભારે વરસાદ જોવા મળ્યા હતા. વલસાડના ઘણા બધા વિસ્તારો છે, સુરતના પણ મિત્રો ખાસ ઘણા બધા ભાગોમાં 8 અથવા તો 8.5 ઇંચ સુધીના વરસાદો જોવા મળ્યા હતા. ત્યાર પછી ચોમાસાએ એક દિવસ માટે બ્રેક લીધો અને ત્યાર પછી ફરી એકવાર ચોમાસું સક્રિય થયું. ત્યારે સૌરાષ્ટ્રના દરિયાપટ્ટીના ભાગોમાં જેમાં ભાવનગરનો વિસ્તાર છે, મહુવા છે, અલંગ છે, આ સાથે મિત્રો જૂનાગઢના વિસ્તારોમાં પણ મિત્રો ધોધમાર વરસાદ જે આંકડા સામે આવ્યા છે કે આ વર્ષે મિત્રો જે રીતનું ગુજરાતમાં ચોમાસાનું આગમન તો થઈ ચૂક્યું છે અને આગમનની સાથે જ ગુજરાતમાં જે અવિરત વરસાદ વરસી રહ્યો છે, જેમાં જૂનાગઢમાં મિત્રો આજથી 3 થી 4 દિવસ પહેલાં જે માંગરોળ વિસ્તારમાં જે વરસાદ પડ્યો હતો 15 થી 20 ઇંચ સુધીના વરસાદો જોવા મળ્યા હતા. અનેક ગામડાઓ સંપર્ક વિહોણ બન્યા હતા. રોડ રસ્તાઓ પર છે મિત્રો જ્યાં જુઓ ત્યાં પાણીના દ્રશ્યો સામે આવ્યા હતા. અને મિત્રો જે આજે જે વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે અત્યારે તમે જોઈ શકો છો મુંબઈના ઘણા બધા ભાગો અત્યારે ડૂબતા જોવા મળવાના છે. અને આજે પણ હવામાન વિભાગની આગાહી પ્રમાણે શાળાઓ અને કોલેજોમાં છે જાહેર રજાઓ વ્યક્ત કરવામાં આવી છે. ઉત્તર ભારતના વિસ્તારમાંથી ઉપરાઉપરી વરસાદી સિસ્ટમ સતત આ રીતે છે એ આગળ વધતી જોવા મળી છે. ઉત્તર અને પૂર્વ દિશા તરફથી મિત્રો ભેજયુક્ત પવનો છે એ આગળ વધી રહ્યા છે અને ગુજરાતના વાતાવરણને અસર પહોંચાડી શકે છે. આપ અહીં જોઈ શકો છો દક્ષિણ ગુજરાતના વાતાવરણની અંદર પણ કોઈક ભાગોમાં આજે હળવા તો અમુક ભાગોમાં તમે જોઈ શકો છો અત્યંત ભારે વરસાદના આંકડા સામે આવશે. આજે સૌરાષ્ટ્રના જેમાં ભાવનગર, ખરસલિયા, સોનગઢ, પાલીતાણા, તળાજામાં મિત્રો આજે ભારે વરસાદની આગાહી છે, એટલે કે મિત્રો 1 થી લઈને 1.5 ઇંચ સુધીના આંકડા સામે આવી શકે છે. જ્યારે મહુવામાં હળવા મધ્યમ વરસાદ અને રાજુલામાં પણ મિત્રો આજે વરસાદી ઝાપટા જોવા મળશે. બાકી મિત્રો જે અમરેલીનો વિસ્તાર, ખાંભા છે, બગસરા છે, ધારી છે, વિસાવદર છે, ખાસ કરીને જૂનાગઢના વિસ્તારમાં આજે વરસાદ ખૂબ જ ઓછા પ્રમાણમાં જોવા મળી શકે. એકલ દોકલ વિસ્તારમાં હળવાથી મધ્યમ વરસાદી ઝાપટું જોવા મળી શકે. પરંતુ અત્યારે જે સેટેલાઇટ પિક્ચર બતાવી રહ્યા છે કે જે અત્યારે કાળા ડિબાંગ વાદળાઓ ગુજરાતમાં આવી રહ્યા છે એ નકશાઓ દ્વારા છે મિત્રો અત્યારે સેટેલાઇટ ઇમેજ રજૂ કરવામાં આવ્યું છે. અને સેટેલાઇટ ઇમેજની સાથે મિત્રો તમે જોઈ શકો છો વર્ષ 2026નું પ્રથમ વાવાઝોડું જે પેસિફિક મહાસાગરના દરિયામાં બન્યું છે. આ વાવાઝોડું જો પોતાની દિશાઓ ફંટાવીને કદાચ આગળ વધે તો ગુજરાત તરફ એમની અસરો વર્તાશે અને ગુજરાતમાં અત્યારે ભેજયુક્ત પવનો છે એ ફૂંકાતા જોવા મળવાના છે. તો આગામી 3 કલાકની અંદર ગુજરાતમાં વરસાદને લઈને હવામાન વિભાગની જે આગાહીઓ સામે આવી હતી કે ગુજરાતના ઘણા બધા ભાગોમાં જે ખાસ કે મિત્રો તોફાની પવનોની સાથે અને મિત્રો હાલ 700 SP સુધીના જે લેવલના જે વાદળાઓ રચાણા છે, કાળા ડિબાંગ વાદળાઓ રચાણા છે એ પણ આપ જોઈ શકો છો. હવે પછી અરવલ્લીના વિસ્તારો છે, વલસાડ છે, નવસારીના વિસ્તારો છે કે જ્યાં સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોમાં તબાહી મચાવ્યા બાદ મેઘરાજા હવે પછી મેઘ તાંડવ દર્શાવતા હોય તેવા દ્રશ્યો સામે આવશે. ગુજરાતમાં ફરી એકવાર ભારે મેઘ ખાંગા થતા હોય તેવા દ્રશ્યો પણ સામે આવી શકે છે. મિત્રો બદલાતા દિવસોને લઈને નવસારી, સુરત, તાપીના વિસ્તારોમાં આજે ભારે તો અમુક ભાગોમાં અતિભારે વરસાદની વોર્નિંગ દર્શાવવામાં આવી છે.